સમાચાર મથુરાથી શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સર્વેને મંજૂરી મળી ચૂકી છે। અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહમાં સર્વેને મંજૂરી આપી છે। એડવોકેટ કમિશન રચવા અંગે પણ હાઈકોર્ટની મંજૂરી। હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજીને માન્ય રાખી છે। સર્વે કેટલા દિવસ ચાલશે તે અંગે 18મીએ નિર્ણય કરાશે। જ્ઞાનવાપી મસ્જિદની જેમ મથુરાની શાહી ઈદગાહમાં પણ સર્વે કરવામાં આવશે। મથુરાથી આ મોટા સમાચાર, જ્યાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં હવે જે મસ્જિદ છે, ઈદગાહ છે, તેમાં સર્વે કરવાની મંજૂરી અલ્હાબાદ હાઈકોર્ટે આપી દીધી છે। એટલે કે હિન્દુ પક્ષની જે દલીલ હતી, રજૂઆત હતી, તેને ગ્રાહ્ય રાખવામાં આવી છે, માન્યતા મળી છે। સર્વે કેટલા દિવસ ચાલશે તે અંગે પણ 18મી તારીખે નિર્ણય લેવામાં આવશે। જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરાની શાહી ઈદગાહમાં પણ સર્વે કરવામાં આવશે। તો મથુરાથી આ મોટા સમાચાર।